નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 7 જોઈએ. પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલનની આપણે જે છે એ શરૂઆત કરેલી હતી. એકદમ થિયરી બેઝ ચેપ્ટર. અહીંયા બાયોલોજીનું ચેપ્ટર છે. આમાંથી તમારે અંતઃસ્ત્રાવો ને એવા બધા મુદ્દાઓ જે છે પરીક્ષાની અંદર એક માર્કની અંદર પૂછી શકાય એવું છે. ઓકે, અને તમારી પાસે જે પેપર સ્ટાઇલ તો આવી ગઈ છે, બરાબર છે, જે ગ્રુપની અંદર મૂકેલી છે કે કઈ રીતના તમારે પૂછવાનું છે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ. આપણે ચેપ્ટરની શરૂઆત તો કરેલી છે, તેમ છતાં જે છે આપણે અગાઉ જે કંઈ જોઈ ગયા છે એની પછી આપણે આગળ વધવાનું છે. પરાવર્તિત ક્રિયાનો અર્થ શું થાય અને એના ઉદાહરણ આપવાના છે આપણે. પહેલાં તો પરાવર્તિત ક્રિયા એટલે શું? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રો, તમારે ઐચ્છિક અને અનૈચ્છિક બે પ્રકારના સ્નાયુઓ જે છે આવતા હતા. કયા બે પ્રકારના? ઐચ્છિક અને અનૈચ્છિક સ્નાયુઓ. ઐચ્છિક એટલે કેવા કે જે તમારી ઈચ્છા અનુસાર કાર્ય કરતા હોય એવા, અને અનૈચ્છિક એટલે જેની ઉપર તમારો કંટ્રોલ ન હોય એવા. બરાબર છે. એના વિશે આપણે અગાઉ ધોરણ 9ની અંદર જોઈ ગયા છીએ. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને આપણે પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીએ છીએ. જેમ કે દાખલા તરીકે તમે કોઈ ગરમ વસ્તુને અડો છો તો તમારો હાથ તરત ને તરત પાછો આવી જાય. એના માટે જવાબદાર જે છે એ કોણ જવાબદાર છે? તો કે ચેતાતંત્ર જવાબદાર છે. એની અંદર રહેલા ચેતાકોષ જવાબદાર છે. પણ આ જે ક્રિયા રહી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અનૈચ્છિક. અને આપણને ઈચ્છા ન હોય તોય આપણે હાથ ગરમ લાગે તો તમે હાથ પાછો ખેંચી લ્યો. તમને ઈચ્છા નથી તેમ છતાં આપણે હાથ પાછો ખેંચી લઈએ. અનૈચ્છિક ક્રિયા. અને ઝડપી પ્રતિચાર, એનો મતલબ કે તરત ને તરત આપણે હાથ પાછો લઈએ છીએ. તો આ પ્રકારની જે ક્રિયા રહી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો એ સિવાયની બીજી ડેફિનેશન તમારે યાદ રાખવી હોય તો પણ ઠીક છે. અસ્તિત્વ માટે ત્વરિત અને અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અસ્તિત્વ માટે, તમારે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્વરિત અને અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા છે. તમારે ત્વરિત અહીંયા જે છે દાખલા તરીકે તમે તમને જે છે અર્થિંગ લાગી ગયો હોય તો તમે તરત ને તરત જે છે હાથ પાછો ખેંચવાનો ટ્રાય કરશો. ગરમ વસ્તુને તમે અડો અથવા તો ટાંચણી તમને અડી ગઈ હોય તો તમે હાથને તરત ને તરત પાછો ખેંચવાની ટ્રાય કરશો. તો એ જે ઝડપી પ્રતિચાર રહ્યો, બરાબર છે, એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? હજી મગજ સુધી કમાન્ડ પહોંચે એની પહેલાં જ આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. પણ આ મગજ જ સંદેશો જે છે પહોંચાડેલો હશે. કદાચ એના સુધી સંદેશો ન પહોંચે તો કે એની જે પેશી છે અથવા તો જે આપણી કરોડરજ્જુ છે એ જે છે એનું કામ જે છે કરી લેતા હોય છે. બરાબર છે. કેમ કે મોસ્ટ ઓફ જે છે એનું હબ ક્યાં આવેલું છે? જે ચેતાપેશી આવેલી છે એનું હબ ક્યાં આવેલું છે? તો કે કરોડરજ્જુની અંદર, મગજની અંદર એનો સમાવેશ જે છે એ થાય છે. બરાબર. કદાચ મગજ જે છે બીજી કામની અંદર કોઈ વ્યસ્ત હશે તો એ જે છે એ કોણ નિર્ણય લે છે? કરોડરજ્જુ જે છે તરત ને તરત હાથ પાછો ખેંચી લેવાનું કાર્ય જે છે એની અંદર અગત્યનો ભાગ ભજવે છે. ઓકે, તો આ જે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર માટેની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ જે છે અજાણતા પિનનો મતલબ કે દાખલા તરીકે કોઈ ટાંચણી તમને અડી જાય છે. પિન ફોંકાતા હાથ જે છે આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. બીજું, અજાણ્યા ગરમ વસ્તુને હાથ અડકતા આપણે હાથને દૂર લઈ લઈએ. દાખલા તરીકે તમે ગરમ વસ્તુનો પ્યાલો જે છે પકડેલો હોય અથવા તો તપેલી જે છે એ તમે ગરમા ગરમ તમને અડી ગઈ હોય તો એ આપણે હાથને પાછો ખેંચવાની ટ્રાય કરશું. ઉધરસ છે, બગાસું ખાવાની ક્રિયા જે છે એ છીંક ખાવી, આ પ્રકારની ક્રિયા જે છે એ પરાવર્તિત ક્રિયાની અંદર સમાવેશ થાય છે. ઉરોદર પટલનું હલનચલન. ઉરોદર પટલ તમે ક્યાં જોયેલું હતું? કે ઉરોદર પટલ જે છે એ આપણે શ્વસન તંત્રની અંદર આ પ્રકારની ક્રિયા જે છે એ જોયેલી હતી. શ્વસન તંત્રની અંદર તે અને પાચન તંત્રની અંદર પણ તે. પાચન તંત્રની અંદર જે છે એ તમે ક્યાં જોયેલું હતું? તો કે બધા અંગો જે ફેફસાની બધું છે એની સૌથી ઉપરનું જે આવે ઉરોદર પટલથી શરૂઆત થશે. ઉરોદર પટલનું સંકોચન થાય અને શિથિલન થશે. બરાબર છે. અને એનો વધારે અભ્યાસ જે છે એ આપણે શ્વસન તંત્રની અંદર કરેલો હતો. એની પછી જે છે ઘૂંટણને આંચકો લાગવો. તીવ્ર પ્રકાશની અંદર આપણી આંખ જે છે આંખની કીકી નાની થઈ જવી. વધારે તીવ્રતાવાળો પ્રકાશ જે છે એ તમારી સામે આવતો હોય, જેમ કે સૂર્યમાંથી આપણે પ્રકાશ ફેંકાતો હોય, સૂર્યની સામે જોઈએ તો આપણે આંખ જે છે બંધ થઈ જાય અથવા તો ઝીણી થઈ જાય. તીવ્રતાવાળા પ્રકાશને આપણે સહન કરી શકીએ નહીં. તો એ બધી ક્રિયા રહી એ પરાવર્તિત ક્રિયાની અંદર સમાવેશ થાય છે. આંખના પલકારા, આપણે ભાઈ કમાન્ડ દેવો નથી પડતો ભાઈ હવે આંખ જે છે એ પલકારા મારીની શરૂઆત, એવું કંઈ થતું નથી. તો આ બધી ક્રિયા જે છે એ કઈ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને આપણે જોતા મોંની અંદર પાણી આવી જવું, આ પ્રકારની ક્રિયા પણ આપણે આ બધી મોસ્ટ ઓફ ક્રિયાઓ જે છે એની
ક્રિયાની અંદર આપણો કંટ્રોલ નથી હોતો એટલા માટે આપણે એને અનૈચ્છિક ક્રિયા તરીકે ઓળખી શકીએ, બરાબર છે. કદાચ અજાણતા કંઈક કામ થઈ ગયું હોય અને આપણે તરત ને તરત જે ઝડપી પ્રતિચાર આપીએ છીએ એ પ્રકારની દરેકે ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પરાવર્તિત ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ સમજાવીએ. ચલો, વિચારવાની ક્રિયાની અંદર પ્રતિચાર જે છે એ આપણે શા માટે ધીમો હોય છે? વિચાર કરવો એક જટિલ પ્રક્રિયા છે અને અમુક જો કદાચ તમે વિચાર્યા વગરનું કોઈ પણ કામ કરવા માંડશો તો એની અંદર જે છે એ તમારું કામ જે છે એ બગડતું હોય છે, તમારી મહેનત જે છે એ કેવી થતી હોય? વ્યર્થ થતી હોય. વિચાર કરવો એ જટિલ પ્રક્રિયા છે, તેમાં ઘણા બધા ચેતાકોષો ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્ર અગ્રમગજની અંદર, જો હવે આ અગ્રમગજ જે છે એ મગજનો એક ભાગ છે જે આપણે આગળ આવશે, અગ્રમગજને, પશ્ચમગજને, એ બધા, બરાબર છે. અગ્રમગજની અંદર વિચારવાના કેન્દ્રો આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી સંદેશાઓ મેળવવાનું કાર્ય જે છે એ કરે છે, ટૂંકમાં માહિતી મેળવવાનું કાર્ય કરે છે. વિચાર કેન્દ્રમાં આ માહિતીનું શું થાય છે તો કે અર્થઘટન થાય છે અને સૂચના તૈયાર કરવામાં આવે છે. મગજમાંથી આ સૂચના ચેતા દ્વારા પ્રતિચારક અંગ જે છે એની તરફ વહન પામે છે. પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. એટલે ટૂંકમાં મોસ્ટ ઓફ જે છે આપણે શું કરીએ છીએ તો કે જે કંઈ આપણને માહિતી મળેલી છે એ માહિતીનું અર્થઘટન કરીએ, શું કહેવા માગે છે, બરાબર છે. વિચાર કરવો એનો મતલબ શું થાય તો કે જે આપણી પાસે માહિતી આવેલી છે એ માહિતી ઉપર આપણે એનું અર્થઘટન કઈ રીતે કરવું, હવે કેવા પ્રકારનો નિર્ણય લઈશું, એટલે એની અંદર જે છે આપણે વધારે સમય જે છે એ બગાડીએ છીએ, બરાબર. બગાડીઓ ન કહેવાય, પરંતુ જે છે એની અંદર સારો નિર્ણય લેવા માટેની ક્ષમતા જે છે એની આપણે વિકસાવીએ છીએ. પરાવર્તિત ક્રિયાની અંદર સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિવેગ વહનનો સમય જે છે એ કેવો થઈ જાય છે? બચી જાય છે. એટલે મગજ સુધી સંદેશો પહોંચે એની પહેલાં કરોડરજ્જુ જે છે એ કેવું છે? નિર્ણય લે છે. તેથી વિચારવાની ક્રિયાની અંદર ધીમો પ્રતિચાર આપીએ છીએ. કાર્ય શું છે ફરીવાર જોઈએ આપણે. વિચાર કરવા માટેના કેન્દ્રો કઈ જગ્યાએ આવેલા હોય છે એમ કહેતો તો કે અગ્રમગજની અંદર આના માટેના કેન્દ્ર આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગમાંથી શું કાર્ય કરે છે? માહિતી મેળવે. માહિતી મેળવીને પછી તો કે એનું અર્થઘટન કરે અને પછી શું કરે તો કે હવે જે આપણે નિર્ણય લેવો છે તો એની અંદર કેવો નિર્ણય લેવો એ બધું જે છે વિચારવાની શરૂઆત થશે. એટલે પ્રતિચારક અંગ સુધી જે છે એ સંદેશાનું વહન થાય છે અને પ્રતિચાર દર્શાવવા માટેનો આપણે સમય જે છે કેવો લઈએ છીએ? વધારે લઈએ છીએ. પરાવર્તિત ક્રિયાની અંદર સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. એટલે જો પરાવર્તિત ક્રિયા જે કંઈ હશે એનું આખું સંચાલન કોણ કરે છે તો કે કરોડરજ્જુ દ્વારા જે છે એનું સંચાલન થતું હોય છે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી અંગ તરફ પાછા જવાનો જે સમય જે છે એ કેવો થઈ જાય છે? બચી જાય છે અને એના લીધે એ જે આપણે વિચાર કરીએ છીએ એની અંદર એનો પ્રતિચાર કેવો હોય છે? ધીમો હોય છે. વિચારનો પ્રતિચાર કેવો હોય ભાઈ તો કે ધીમો હશે. કારણ શું? એનું મેઇન કારણ એ જ તે કે જે વિચારવાની અંદર જે એના અંગો કયા મગજની અંદર તો કે અગ્રમગજની અંદર આવેલા હોય છે એની અંદર આપણે પહેલાં માહિતી મેળવીએ, માહિતીનું અર્થઘટન કરીએ અને પછી કેવો નિર્ણય લઈએ એની ઉપર આપણે વિચાર કરીએ છીએ, કમાન્ડ મેળવીએ છીએ અને એ કમાન્ડ આપણને કોણ આપે છે તો કે કરોડરજ્જુ જે છે એ આપણને કમાન્ડ આપે અને પછી જે છે આપણે નિર્ણય લેતા હોઈએ છીએ. એટલા માટે એના પ્રતિચાર જે છે કેવો હોય છે? ધીમો હોય છે. ઓકે, પરાવર્તિત કમાન્ડ, આ જે કમાન્ડ જે છે એ એક પ્રકારની પ્રક્રિયા છે, સંરચના છે, બરાબર છે, કે કઈ રીતનું આખું જોડાણ આવેલું હોય છે. જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડીએ છીએ ત્યારે ગરમ વસ્તુને અડીએ તો કેવા પ્રકારના કોષો જે છે એ સક્રિય થાય, સક્રિય થઈ અને કરોડરજ્જુ સુધી પહોંચે અને કરોડરજ્જુથી આપણા સુધી નિર્ણય પહોંચે છે એના માટે જવાબદાર જે આખી ઘટના રહી, જે આખી ક્રિયા જે રહી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એને આપણે પરાવર્તિત કમાન્ડ તરીકે ઓળખીએ છીએ. અથવા તો બીજું તમને આપેલું છે, બીજો અથવાની અંદર પ્રશ્ન કે ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવામાં આવે છે તે આપણે સમજાવવાનું છે. પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી અથવા તો સંવેદી ચેતા અને બહિર્વાહી, એનો મતલબ કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને ક્યાં સુધીનું જોડાણ? કરોડરજ્જુ સુધીનું જોડાણ જે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાવર્તિત કમાન્ડ તરીકે ઓળખીએ છીએ. પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, દાખલા તરીકે તમે ગરમ વસ્તુ તમારા હાથની અડી ગઈ તો એ સંવેદનાગ્રાહી અંગ કયું થયું? હાથ થયો. પગને કદાચ ટાંચણી અડી ગઈ તો સંવેદનાગ્રાહી અંગ કયું થશે? પગ થશે. સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, એનો મતલબ હવે પૃથ્થકરણ કરે ભાઈ કેવો નિર્ણય લેવાનો છે? ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે અને
આપણા સુધી દાખલા તરીકે તમે ગરમ વસ્તુને અડો છો તો સંવેદનાગ્રાહી અંગ કયું થશે તો કે હાથ થશે. એની અંદર આવેલા ચેતાકોષ જે છે એ ઝડપથી શું કરે, માહિતી મેળવે, એ જે છે એ ક્યાં સુધી સંદેશો પહોંચાડે, કરોડરજ્જુ મગજ સુધી પહોંચે. એની પહેલાં જો નિર્ણય લઈ શકાતો હોય તો કરોડરજ્જુ જે છે નિર્ણય લઈ લે છે અને પછી જે છે આપણને તરત ને તરત કમાન્ડ આપી દે છે અને પછી આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. તો આખું જોડાણ રહ્યું ને એને શેના તરીકે ઓળખવામાં આવે છે, પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ આગળ કે એની અંદર કેવા પ્રકારની રચના આવેલી હોય છે. જો અહીંયા એક તમને આખી કઈ રીતના પ્રોસેસ થાય છે એ દર્શાવેલું છે. પહેલાં તો દાખલા તરીકે જો હવે પ્રોસેસ કઈ છે, આ પ્રોસેસ છે, બરાબર છે, કે આપણે ગરમ અહીંયા કોઈ પાણી ને એવું છે, ગરમ પાણી છે અને એ આપણા હાથે દાખલા તરીકે હાથ આપણા ઉપર રાખ્યો છે, હાથને પાછો ખેંચી લેવો, એના માટેનું જે સમગ્ર કાર્ય થાય છે એ આપણે આ ગ્રાફની અંદર જોવાના છીએ. પહેલાં તો ઉત્તેજના, ઉષ્મા આપણા હાથને અડી તો ગ્રાહી અંગ કયું થયું ભાઈ, તો કે આપણે દાખલા તરીકે હથેળી રાખી હોય તો હથેળી રહ્યું એ ગ્રાહી અંગ થયું, આંગળી રાખેલી હોય તો આંગળી જે છે એ ગ્રાહી અંગ થશે. ઉષ્માગ્રાહી સંવેદકો, સંવેદી ચેતાતંતુ જે છે એ ક્યાં પહોંચે છે તો કે કરોડરજ્જુ સુધી પહોંચે. સંવેદી કેન્દ્ર જે છે ક્યાં આવેલા હોય છે તો કે કરોડરજ્જુની અંદર આવેલા હોય છે. નિર્ણય લેવા માટેના જે ચાલક કેન્દ્ર એના માટેના ચાલક ચેતાતંતુ આવેલા હોય છે, ક્યાં આવેલા હોય છે, કરોડરજ્જુમાં આવેલા હોય છે. અને પછી નિર્ણય લઈ અને પછી ક્યાં પહોંચે છે તો કે હાથની અંદર જે સ્નાયુ આવેલા છે અહીંયા સુધી પહોંચે. ટૂંકમાં પ્રતિચારક અંગ સુધી જે છે એ પહોંચે છે. પ્રતિચારક અંગ એનો મતલબ કે આપણે નિર્ણય લઈ લેવાનો છે. કયો નિર્ણય તો કે હાથને પાછો ખેંચી લેવાનો છે. તો એ જે છે એ શું આપે છે, પ્રતિચાર આપે છે અને જેની મદદથી આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. તો આ પ્રોસેસ રહી એ બહુ માઇક્રોસેકન્ડની અંદર થતી હોય. એના માટે આપણે 2 મિનિટ સુધી રાહ ન જોવાની હોય કે ભાઈ હવે ગરમ લાગે, કેવું ગરમ લાગે ને પછી આપણે હાથને પાછો ખેંચી લઈએ, એવું બનતું નથી, બરાબર છે. માઇક્રોસેકન્ડની અંદર આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. આપણે કેપેસિટી કરતાં વધારે આપણને ગરમ લાગવા માંડે એટલે આપણે હાથને પાછો ખેંચી લઈએ. ટૂંકમાં એના નિર્ણય જે છે એ કોણ લે છે તો કે આ પ્રકારની સાયકલ જે છે એ થતી હોય છે એની અંદર. કે પહેલાં આપણા ગ્રાહી અંગ સુધી સંદેશો પહોંચે છે. સંવેદી ચેતાતંતુ જે છે એ કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચાડે છે. ચાલક ચેતાતંતુ જે છે એ આપણને કમાન્ડ આપે છે અને જેની મદદથી આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. અને પ્રતિચાર કેવો આપીએ છીએ, હાથને પાછો ખેંચી લેવાય તો પ્રતિચારક અંગ પણ કેવું થશે, હાથના સ્નાયુ જે છે પ્રતિચારક અંગ થશે અને જેની મદદથી આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. આ આકૃતિની અંદર જો તમને દર્શાવેલ છે પ્રતિચારક હાથના સ્નાયુઓ, અહીંયા જે તમને આપેલ છે અહીંયાથી પ્રોસેસ થાય છે. શું થાય છે, સંવેદી ચેતા. જો અહીંયા ઉપલી લાઈન જે તમને દર્શાવેલી છે સંવેદી ચેતાકોષ જે છે એ કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચાડે. હવે અહીંયા શું થાય તો કે પૃથ્થકરણ થશે. ભાઈ હવે શું કરવું ભાઈ આપણે, બરાબર છે. ચેતાકોષ જે છે એ અહીંયા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે મગજ સુધી સંદેશો પહોંચાડે એની પહેલાં જ કરોડરજ્જુના જે ચાલક ચેતાકોષ આવેલા છે એ નિર્ણય લઈ લે કે ભાઈ હવે આપણે હાથને પાછો ખેંચી લેવાનો છે. તો અહીંયા જે નીચલી લાઈન તમને દર્શાવેલી છે ચાલક ચેતાકોષ, જો ચાલક ચેતાકોષ અહીંયા પહોંચે છે અને જે આપણા હાથના સ્નાયુઓ છે એને સંદેશો પહોંચાડે ભાઈ હવે હાથને પાછો ખેંચી લે એમ, બરાબર છે. તો ચાલક ચેતાકોષ જે છે એ અહીંયા જે ચેતાકોષ તમને દર્શાવેલો છે, અહીંયા જે સ્નાયુ દર્શાવેલો એ શું કરે છે તો કે હાથને તરત ને તરત પાછો ખેંચી લે છે. જ્યારે આપણે કેપેસિટી કરતાં વધારે હાથ ગરમ થઈ જાય તો આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. તો આ પ્રકારની સાયકલ જે છે એ પ્રોસેસ જે છે એ થતી હોય છે. પહેલાં તો હાથને અહીંયા ગરમ લાગે તો સંવેદી ચેતાકોષ જે છે એ સક્રિય બને, કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચાડે. કરોડરજ્જુની અંદર શું આવેલું હોય છે તો કે પૃથ્થકરણીય ચેતાકોષ, એનો મતલબ એ પૃથ્થકરણ કરે કે હવે શું નિર્ણય લેવો આપણે. અને પછી નિર્ણય જે લેવામાં આવે ચાલક ચેતાકોષ દ્વારા જે છે નિર્ણય લેવામાં આવે છે અને પછી આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. આ પ્રકારની પ્રોસેસ એની અંદર થતી હોય છે. આમ સંવેદી અને ચાલક સંદેશાઓને કરોડરજ્જુમાંથી પસાર થતા ચેતામાર્ગ, પરાવર્તી કમાનની રચના અને આખી જે આ સિસ્ટમ રહીને ક્યાંથી શરૂઆત કરી તો કે અહીંયા જો હાથના જે સ્નાયુઓ છે અહીંયાથી શરૂઆત કરી, સંવેદી ચેતાકોષ અહીંયા આગળ આવે, પછી અહીંયા પૃથ્થકરણ થાય અને ફરીવાર પાછા ચાલક ચેતાકોષ જે છે એ સ્નાયુઓને સંદેશો આપે કે ભાઈ હાથને પાછું ખેંચી લે. તો આ પ્રકારની આખી સાયકલ રહીને જે ચક્રીય ઘટના રહીને એને શેના તરીકે ઓળખવામાં આવે તો કે એને પરાવર્તી કમાન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સંવેદી અને ચાલક સંદેશાને કરોડરજ્જુમાંથી પસાર થતા ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપથી પ્રતિચાર દર્શાવવામાં આવે છે. પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણો પરથી સ્પષ્ટ થાય છે. ધારો કે ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડે. હવે આનું આ જે તમને કીધું એનું એ તમને શબ્દોના સ્વરૂપની અંદર આપેલું છે. તો તે સહેજપણે વિચાર્યા વગર પોતાનો હાથ જે છે તરત ને તરત પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે.
આ ઉત્તેજના હાથની અંદર પહેલાં ક્યાં જશે તો કે સંવેદી ચેતાતંતુ સુધી જે છે એ પહોંચે છે, ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જવાની અંદર મદદરૂપ થાય છે. કરોડરજ્જુ શું કરે છે ભાઈ? હવે પૃથ્થકરણ કરશે ને. કરોડરજ્જુ સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રની અંદર ચોક્કસ સંદેશો જે છે એનું વહન કરે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથને ચોક્કસ સ્નાયુઓને મળે છે. હવે જો સાયકલ આપણે જે જોઈતી ઉડી, અહીંયા જે સંવેદી ચેતાકોષ કરોડરજ્જુ સુધી પહોંચે, અહીંયા એનું પૃથ્થકરણ થશે અને પછી જે છે ચાલક ચેતાકોષ દ્વારા મગજના અહીંયા હાથના જે સ્નાયુઓ છે એ હાથના સ્નાયુઓને સંદેશો પહોંચે છે અને તરત ને તરત આપણે હાથને પાછો ખેંચી લઈએ છીએ. દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે અને આ સ્નાયુઓ સંકોચાતા હાથ જે છે આપણે પાછો ખેંચી લેવાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે, પ્રતિચાર આપે છે. ભાઈ પ્રતિચાર એટલે શું? તરત ને તરત હાથને પાછો ખેંચી લે તો એ પ્રતિચાર આપ્યો કહેવાય. તમે દાખલા તરીકે એક ગરમ વસ્તુને તમે અડો છો ને હાથને પાછો ખેંચી લ્યો 1 સેકન્ડની અંદર અથવા તો માઇક્રો સેકન્ડની અંદર, તો એ હાથને પાછો ખેંચી લેવાની જે પ્રક્રિયા રહી એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રતિચાર તરીકે ઓળખીએ છીએ. આમ સંવેદી અંગ અથવા તો ગ્રાહી અંગ, સંવેદી અંગ અથવા તો ગ્રાહી અંગ તો કયું? તો કે આપણો હાથ જ છે. તે પ્રતિચારક અંગ સુધીનો જે સમગ્ર આખો માર્ગ રહ્યો એ માર્ગને આપણે પરાવર્તી કમાન તરીકે ઓળખીએ છીએ અને આખી જે ઘટના રહી, આખી જે ક્રિયા રહી એને આપણે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઓકે, પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન જે છે એ શા માટે ઉદ્વિકાસ પામેલી હોય છે? બરાબર છે. શા માટે? એની અંદર જટિલ રચના આવેલી હોય છે. પ્રાણીઓમાં પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામેલી છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી, વિચારવામાં વાર લાગે. આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. મોટાભાગના પ્રાણીઓની અંદર વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. આથી વાસ્તવિક વિચાર જો અહીંયા જે તમને આપેલ છે, મોટાભાગના પ્રાણીઓની અંદર વિચારવા માટે જટિલ ચેતાકોષીય જે રચના હોય કેવી હોય છે? તો કે અવિકસિત હોય છે, અલ્પ વિકસિત હોય છે, બહુ ઓછા પ્રમાણની અંદર વિકસિત થયેલી હોય છે. આથી વાસ્તવિક વિચારવાની ક્રિયાની અંદર ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક, જ્યારે મગજ જે એ કંઈક બીજી જગ્યાએ વ્યસ્ત હોય, બીજા કોઈક કાર્ય કરવાની અંદર મશગુલ હશે, એ વખતે નિર્ણય કોને લેવો પડે છે? તો કે કરોડરજ્જુ નિર્ણય લઈ લે છે. આથી વાસ્તવિક વિચારવાની ક્રિયાની ગેરહાજરીની અંદર કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપની અંદર પરાવર્તી કમાન જે છે એ વિકાસ પામેલી હોય છે. પરાવર્તી કમાનની અંદર કમાન્ડ કોણ આપે છે? તો કે કરોડરજ્જુ જે છે એ કમાન્ડ આપે છે. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય છે તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તી કમાન આવેલી હોય છે. બરાબર છે. જ્યારે આપણું મગજને વિચારવાની વાર લાગે ભાઈ, મગજને જે પૃથ્થકરણ કરવું પછી ઘણા બધા સમય પછી નિર્ણય લેતું હોય છે અને એની જગ્યાએ જો કદાચ કરોડરજ્જુ હોય તો એ શું કાર્ય કરે? તરત ને તરત માઇક્રો સેકન્ડની અંદર ઝડપથી પ્રક્રિયા જે છે એ કરી નાખે છે. ઓકે, અને એટલા માટે એની અંદર જે છે એ ઉદ્વિકાસ પામેલી હોય છે. કે એની અંદર પ્રાણીઓની અંદર પરાવર્તી કમાન જે છે એ ઉદ્વિકાસ પામેલી હોય છે કારણ કે એને કમાન્ડ કોને આપવાના હોય છે? કરોડરજ્જુને કમાન્ડ આપવાના હોય છે. એટલા માટે જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? ભાઈ આગળ આપણે આવી ગયું છે, તેમ છતાં આપણે પરિવાર જોઈ લઈએ. જ્યારે શરીરને ત્વરિત એક પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીરની સંરચના પરાવર્તી કમાન દ્વારા સમસ્યા જે છે ઉકેલે છે. પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. પરાવર્તી કમાન જે છે એની અંદર શું થાય છે? તો કે ઝડપી પ્રતિચાર. એ શું કરે? તો કે સંવેદી ચેતાઓ જે છે, સંવેદી ચેતાઓ દ્વારા સંદેશાઓ જે છે કરોડરજ્જુ સુધી પહોંચે. કરોડરજ્જુની અંદર જે એના માટેના પૃથ્થકરણ કરવા માટેના જે કોષો આવેલા છે એ ઝડપી એનું પૃથ્થકરણ કરશે કે ભાઈ સંદેશો જે આવ્યો છે એ શું કહેવા માગે છે અને જે સંદેશો જે કંઈ કહેવા માગતો હશે એની સામે આપણે શું કરવું, હવે કેવા પગલાં લેવા, એને પ્રતિચાર આપ્યો કહેવાય. તો એ તરત ને તરત જે ચાલક ચેતાકોષ છે એને સક્રિય કરે અને ચાલક ચેતાકોષ જે છે એ આપણા જે સ્નાયુઓ આવેલા છે એ સ્નાયુઓને કમાન્ડ આપે છે કે ભાઈ હવે આ પ્રકારની પ્રોસેસ આપણે કરવાની છે. એ તરત ને તરત હાથ જે છે એ પાછો ખેંચી લે છે. હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, હાથનું ઉદાહરણ જે આપ્યું છે ને એ તમને ઉદાહરણ આપ્યું છે. આ શરીરના કોઈ પણ દરેકે દરેક જે અંગ આપ્યા છે એ બધી કોઈ પણ જગ્યાએ કામ લાગે છે. એની અંદર દરેકે દરેક જગ્યાએ એના તંત્ર આવેલું હોય છે અને ઘટના જે છે આ ક્રિયા જે છે એ પરાવર્તી જે તમને પરાવર્તી કમાન જે છે એ તમને જોવા મળે છે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ. તાત્કાલિક પ્રતિચારના કિસ્સાની અંદર બાહ્ય ઉત્તેજની સંવેદના સાથે વિચારવાની ક્રિયા જે છે એ સંકળાયેલી હોતી નથી કારણ કે વિચારવાની ક્રિયાની અંદર ઘણી બધી વાર લાગતી હોય છે. ઓકે, ચાલો. શરીરના વિવિધ ભાગની ચેતાઓ મગજ તરફ જતા માર્ગની અંદર કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. જો ક્યાં આગળ? અહીંયા આગળ કરોડરજ્જુની અંદર જે છે આ પ્રકારનો સંદેશો અહીંયા જે છે એનું પૃથ્થકરણ થશે. ટૂંકમાં મગજ સુધી સંદેશાઓ પહોંચે. CNS નો મતલબ શું થાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ.
બરાબર. કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચે છે, મગજ સુધી સંદેશો પહોંચે એની પહેલાં ભાઈ કરોડરજ્જુ એ જે છે એનું પૃથ્થકરણ કરીને કેવો નિર્ણય લેવો ને એ નક્કી કરી નાખ્યું અને તરત ને તરત જે છે નિર્ણય લેતી હોય છે. તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. જો મગજ સુધી સંદેશો પહોંચે એની પહેલાં કોણ નિર્ણય લઈ લે છે? કરોડરજ્જુ જે છે એનો નિર્ણય લઈ લે છે. ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તિક માન જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ જે છે એ ચેતા દ્વારા થયેલું હોય છે. બરાબર છે. એટલે આ પ્રકારની રચના જે છે એની અંદર આવેલી હોય છે. ઓકે, એટલે કરોડરજ્જુની અંદર કેવા પ્રકારની ક્રિયા જે છે આવેલી હોય છે? કરોડરજ્જુની અંદર પરાવર્તિક કમાનની રચના, કે જ્યારે કોઈ પણ તમારો જે શરીરનું અંગ હશે એને કોઈ નુકસાન થાય એવું હોય, બરાબર છે, તો એની અંદર કેવા પ્રકારનો નિર્ણય લેવો એ કોણ નક્કી કરી નાખે છે? તો કે કરોડરજ્જુ જે છે નિર્ણય લેતી હોય છે. એની પછી જે છે આપણે આગળ વધવાનું છે મગજની અંદર, મનુષ્યનું મગજ. અહીંયા જોઈએ આપણે, ચાલો શરૂઆત કરીએ. ચાલો, મનુષ્યનું મગજ જે છે એની શરૂઆત જે છે એ આપણે આગળના ભાગની અંદર કરશું. અહીંયા અમુક જે છે તમને કહી દઉં, મનુષ્યનું મગજ જે છે, જો તમને એનું ચેતાતંત્ર, મનુષ્યનું ચેતાતંત્રની અંદર બે ભાગ પાડેલા છે. એક જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને એક જે છે એ પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તમારે એનો ફૂલ ફોર્મ લખવું હોય તો તમે લખી શકો છો. અહીંયા શું આવશે? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને અહીંયા શું આવશે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રની અંદર બે ભાગ પડે છે, મગજ અને કરોડરજ્જુ. જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, એનો મતલબ કે પરિઘવર્તી ચેતાતંત્રની અંદર મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય છે. ઓકે, પણ એ જે છે એ આપણે આગળના ભાગની અંદર શરૂઆત કરીશું. મનુષ્યનું મગજ જે છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, એની અંદર કેવા કેવા પ્રકારના તંત્ર આવેલા હોય છે, એના ભાગ કેટલા છે, દરેકના પ્રકાર કેટલા છે, એનું દરેકને કેવા કેવા કાર્ય કરવાના હોય છે, એ દરેક આપણે આગળના ભાગની અંદર જોઈશું. ઓકે, અને આ જે છે એની આકૃતિ છે એ આપણે આગળના ભાગની અંદર જોવાની છે. ઓકે, અને આપણે જ્યારે મનુષ્યનું મગજ જોઈએ તો મગજ પછી એક જ મુદ્દો તમારે ભણવાનો છે. કયો છે? અંતઃસ્ત્રાવ. પ્રાણીઓની અંદર કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો આવેલા હોય છે એ પણ આપણે આગળના ભાગની અંદર જોઈશું. ક્લિયર? તો અહીંયા સુધી જે છે એ આપણે રાખીએ છીએ. આટલી તમારે તૈયારી કરીને રાખવાની છે. અને નેક્સ્ટ જે છે આપણે આગળના ભાગની અંદર મનુષ્યનું મગજ અને પ્રાણીઓની અંદર કેવા પ્રકારના અંતઃસ્ત્રાવો આવેલા હોય છે, કયા પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે, અંતઃસ્ત્રાવો કોને કહેવાય છે, એ દરેક વિશે માહિતી આપણે મેળવવાની છે. અને બીજું એ કે આ જે કંઈ આપણે અત્યાર સુધીમાં જે અહીંયા જોયેલું છે, જેટલી સ્લાઇડ જોયેલી છે, એની અંદર જે કાંઈ લખાણ છે, જે થિયરી બેઝ આખું છે, એ દરેકે તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે. બરાબર? જ્યારે પૂરું થશે ત્યારે તમને એની પાકી બુક જે છે એ મંગાવવાની રહેશે. અહીંયા મંગાવવામાં આવશે ત્યારે તમારે લઈને આવવાની છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ મળીશું આપણે અને શરૂઆત કરીશું મનુષ્યનું મગજ. ક્લિયર? તો ચલો, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપણો બધાનો. ઓકે.